નમસ્તે મિત્રો, આજે ગીતા જયંતિ છે. અમારા જીવનનો આખા વર્ષનો સૌથી મોટો દિવસ હોય તો ભગવદ્ ગીતા જયંતિ છે. અને ગીતા જયંતિનો આખો મહોત્સવ છે. એમાં પહેલો દિવસ આજે અમારો ગીતા જ્ઞાન યજ્ઞ શરૂ થયો. એમાં જે ચર્ચા આવી કે સમાજની અંદર કોઈ એક વ્યક્તિ પણ આત્મહત્યા કરે. અમારા કચ્છની અંદર, હું કચ્છમાં બેઠો છું, તો મને ઘણા દિવસો સુધી રાત્રિના મને ઊંઘ નથી આવતી કે અમે જ્યાં સુધી બેઠા હોય સાધુ સંતો, તો કોઈ એક માણસ કે એક યુવાન આત્મહત્યા શું કામ કરે. તો સમાચાર જે મને એવા મળ્યા છે કે બીએલઓની જવાબદારી સ્વીકારનારા મારા શિક્ષક મિત્રો, કારણ કે મારું પ્રિય ફિલ્ડ હોય તો મારું શિક્ષક મિત્રો છે, શિક્ષણ જગત છે. હું 12-13 વર્ષથી એમાં કામ કરું છું. જ્યારે મને ખબર પડી કે કોઈ શિક્ષક મિત્રો આત્મહત્યા કરે ને એ બીએલઓની જવાબદારીમાં જે વર્કલોડ આવ્યું છે, હેવી વર્કલોડ, એને કારણે કરે, એટલે મારા મનમાં કેવું ધમાસાણ થઈ ગયું છે એને કદાચ તમે કલ્પના નહીં કરી શકો. મને એ વિચાર આવે કે હા, એ વાત તો સાચી છે કે જે વ્યક્તિ ઉપર રાતના સવારના 7-8 વાગ્યા 9 વાગ્યાને ગયા હોય ને રાતના 11-11 વાગ્યા સુધી એ લોકો કામમાં લાગ્યા હોય, તો કામનું પ્રેશર તો બટ નેચરલ છે. અને કોઈ પણ વ્યક્તિ સામાન્ય કામ શરૂ કરે ને ત્યાંથી પ્રેશર શરૂ થાય. એટલે હું સ્વીકારું છું કે શિક્ષક મિત્રો ઉપર જે જવાબદારી મૂકવામાં આવી છે એ ખરેખર એના માટે એ બધું સ્ટ્રેસ ઊભું કરે એવું છે. પણ મારો પ્રશ્ન એ છે કે સ્ટ્રેસ આવે એટલે આત્મહત્યા કરાય ને એ કન્ક્લુઝન બરાબર નથી. કારણ કે જો તમે આવું કરશો તો તમે જે હજારો લાખો વિદ્યાર્થીઓને ભણાવો છો, એ લોકોને તમે જ્ઞાન આપો છો, એ લોકોને તો છેલ્લા 3 વર્ષથી ગીતાજી ભણાવો છો, તો આ કન્ક્લુઝન સાથે હું સહમત નથી કે સ્ટ્રેસ ગમે તેટલું આવે, ચિંતા ગમે એટલી થાય, પણ એના રસ્તા હોય, રસ્તા કાઢવાના હોય. તમે ગવર્મેન્ટ સાથે બેસો, એના રસ્તા કાઢો, એના પ્લાનિંગ કરો. પણ એવું ન વિચારો કે આ જીવનમાં આ કામ આવ્યું એટલે આટલું બધું કામ આવ્યું એટલે હું જીવવા નથી માગતો. તમારી પાસે તમારા સંતાનો છે, તમારી પત્ની છે, તમારા બાળકો છે, તમારો પરિવાર છે, તમારા માતા પિતા છે. અને સમાજમાં આ તે કયું આઈડિયલ ઊભું થાય કે કોઈ વ્યક્તિ કામના પૈસાને કારણે આત્મહત્યા કરે. અને મારો પ્રશ્નનો જવાબ તમે દેજો કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એઝ અ પર્સન, અમે બધા એને મારા હૃદયમાં રહે છે વ્યક્તિ. કેમ કે કેટલા વર્ષોથી 12 વર્ષ તો ગુજરાતમાં સેવા કરી છે અને છેલ્લા 10, 11, 12 વર્ષથી આ દેશની સેવા કરી રહ્યા છે. 16 કલાક, 17 કલાકનો એમનો દિવસની હોય છે જર્ની. આટલું કામ કરે છે, આટલી બધી જગ્યાએ જાય છે અને ભારતના કેટલા મોટા મોટા પ્રશ્નોમાં ઇન્વોલ્વ થાય છે. તો શું તમને લાગે છે કે નરેન્દ્રભાઈને કોઈ રીતે ક્યારે પણ વિચાર આવ્યો હશે કે આટલા કામને કારણે હું આત્મહત્યા કરું? આ સમાજને બચાવવાનો છે. આપણી પાસે ભગવદ્ ગીતા જેવો ગ્રંથ છે, એના વિચારો છે, અમારા જેવા સાધુ સંતો દિવસ રાત દોડે છે. તો તમારી અંદર આ કુવિચાર ક્યાંથી આવ્યો કે કામના પ્રેશરને કારણે અમે જીવન જીવવાનું છોડી દઈએ? એટલે હું કહું છું કે એનું એક કારણ એ છે કે ભગવદ્ ગીતાની અંદર જે બધા વિચારો આપ્યા છે, જે પોઝિટિવિટી આપી છે, કદાચ એ ગીતા, ભગવદ્ ગીતાના પ્રસાદ રૂપ જે બધા વિચારો છે, જ્ઞાનનો જે વર્ષા થાય છે, એ તમારા સુધી પહોંચ્યો નથી. હું મારા ઉપર જ લઉં છું કે અમારા જેવા સાધુ સંતો ગમે તેટલી મોટી મોટી વાતો કરતા હોય, પણ જે શિક્ષકોએ આત્મહત્યા કરી છે, સૌથી પહેલાં એના માટે હું ભગવાનને પ્રાર્થના કરું કે એના પરિવારને શક્તિ આપે, એમના આત્માને ગતિ આપે. પણ મને એવું લાગે છે કે અમે લોકો તમારા સુધી પહોંચી નથી શક્યા, એટલા માટે તમે ખોટા વિચારથી પ્રેરિત થઈ અને ખોટું કર્મ કર્યું છે. ધેટ્સ ઓલ.